લાભ તો થાય જો ઘરમાં કંકાસ ચાલતો હોય, ઘરમાં બીમારી ચાલતી હોય, બે વાત, અને ત્રીજું કે ઘરમાં આર્થિક મુશ્કેલીઓ ચાલતી હોય, આ ત્રણ જોવા મળતું હોય તો ત્રણ કામ જરૂર કરવા જોઈએ. કઈ ત્રણ મુશ્કેલીઓ? એક તો કંકાસ હોય, બીજું બીમારી, અને ત્રીજું આર્થિક મુશ્કેલી. આ ત્રણ હોય તો ત્રણ કામ કરજો. સૂર્યોદય પહેલા ઘરના બધા જ વ્યક્તિએ ઉઠીને સ્નાન કરી લેવાનું પહેલું કામ. જ્યાં આપણે રહીએ છીએ ત્યાં સૂર્યના કિરણો આવે એ પહેલા બધાએ સ્નાન કરેલું હોય, પહેલું કામ. બીજું, ઘરમાં સફાઈ થઈ ગઈ હોય, અને ત્રીજું કામ, ઘરમાં દેવ પૂજન થઈ ગયું હોય. આટલું કામ આપણે જરૂર અપનાવવું જોઈએ કે સૂર્યોદય થાય એ પહેલા ઘરમાં એકય વ્યક્તિ સૂતેલો ના હોય, બધાએ સ્નાન કરી લીધું હોય, પથારીઓ વળાઈ ગઈ હોય, ઘરમાં સફાઈ થઈ ગઈ હોય, અને બધા પૂજન થઈ ગયું હોય. તો જ્યાં આટલું જળવાય તો એમાંથી ત્રણમાં કમી થતી જશે. કંકાસ ઘટશે, બીમારી ઘટશે, અને આર્થિક મુશ્કેલીઓ અનુભવતા હોય તો કંઈક ને કંઈક ઈશ્વર કૃપાનો લાભ મળતો હોય છે.